સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં મહિલા કોર્પોરેટર અને પત્રકારો માટે બેડમિન્ટન અને કેરમ સ્પર્ધા આયોજિત કરવામાં આવી। 34 મહિલા કોર્પોરેટર અને 10 મહિલા પત્રકારોએ ભાગ લીધો। સ્પર્ધા ખેલ ઇન્ડિયા અને સ્ત્રી સશક્તિકરણ સંદેશ સાથે યોજાઈ હતી। મહિલા પત્રકારો અને કોર્પોરેટર વચ્ચે રોમાંચક સ્પર્ધા જોવા મળી। સુરત મહાનગરપાલિકા દ્વારા ઇન્ડોર સ્ટેડિયમમાં મહિલા કોર્પોરેટર અને પત્રકારો માટે બેડમિન્ટન અને કેરમની રોમાંચક સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું। ખેલ ઇન્ડિયા અને સ્ત્રી સશક્તિકરણના સંદેશ સાથે યોજાયેલા સ્પર્ધામાં 34 મહિલા કોર્પોરેટર અને 10 મહિલા પત્રકારોએ ભાગ લીધો હતો। સ્પર્ધા દરમિયાન મહિલા પત્રકારો અને કોર્પોરેટર વચ્ચે જોરદાર ટક્કર જોવા મળી, જેમાં ખેલાડીઓએ તેમની કુશળતા અને રણનીતિનો પરચો લગાવ્યો। આ કાર્યક્રમનો મુખ્ય ઉદ્દેશ્ય મહિલાઓને રમતગમત દ્વારા સક્રિય અને સ્વસ્થ જીવનશૈલી અપનાવવા પ્રોત્સાહિત કરવાનો રહ્યો હતો। સ્પર્ધાના સમાપન સમારોહમાં વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા અને સર્વોચ્ચ સ્થાન પ્રાપ્ત કરનાર ખેલાડીઓને અભિનંદન પ્રદાન કરવામાં આવ્યા। આવી રમતગમતની સ્પર્ધાઓ દ્વારા મહિલાઓમાં ટીમવર્ક અને સ્પર્ધાત્મક ભાવનાને વધારવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે। કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત।